ફેસ્ટિવલ 2026 22 ઓગસ્ટથી શરૂ થશે. સંસ્કૃતિ, સંગીત અને મનોરંજનનો શાનદાર મહાકુંભ. સંઘ પ્રદેશ દમણ પ્રશાસન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આગામી 22 ઓગસ્ટથી 30 ઓગસ્ટ 2026 દરમિયાન ભવ્ય મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. દમણ નાઇટ માર્કેટ, લાઇટ હાઉસ બીચ અને દેવકા સી ફ્રન્ટ ખાતે યોજાનારા આ મહોત્સવમાં ભવ્ય કલ્ચરલ પરેડ, બોલિવૂડ લાઇવ કોન્સર્ટ, ફૂડ ફેસ્ટ અને બાળકો માટેના વિવિધ મનોરંજક કાર્યક્રમો આકર્ષણનું કેન્દ્ર બનશે. પ્રવાસીઓની સગવડતા અને સુરક્ષા માટે પ્રશાસન દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને સમગ્ર દમણને પ્રવાસીઓને આવકારવા માટે અત્યંત સુંદર રીતે શણગારવામાં આવ્યું છે. મોટી દમણના ફોર્ટ વિસ્તારથી લઈને તમામ મુખ્ય માર્ગો પર હવામાં લટકતી આકર્ષક રંગબેરંગી છત્રીઓ અને સપ્તરંગી વેવી બેન્ચથી સજાવટની કામગીરીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, જેથી રાત્રિ દરમિયાન આ તમામ વિસ્તારો ઝગમગતી રોશનીથી નયનરમ્ય રીતે દીપી ઉઠશે. આ વર્ષે મોન્સૂન ફેસ્ટિવલના ઉદ્ઘાટન સમારોહમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ ખાસ પધારશે અને આ ઉત્સવનો વિધિવત પ્રારંભ કરાવશે. દમણ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની 47મી એજીએમમાં આંતરિક કલહ છતો થયો. 500 સભ્યોમાંથી માત્ર 26ની હાજરીથી નેતૃત્વ સામે ભારે વિરોધ. દમણ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની 47મી એજીએમ આજે સોમનાથ સ્થિત ડીઆઈએ હોલમાં પ્રમુખ પવન અગ્રવાલના નેતૃત્વમાં યોજાઈ હતી. પરંતુ આ બેઠક સંગઠનમાં ઘેરાતા અસંતોષ અને આંતરિક કલહને ઉજાગર કરી ગઈ છે. 500થી વધુ સભ્યો ધરાવતા આ પ્રતિષ્ઠિત સંગઠનની વાર્ષિક સભામાં માત્ર 26 સભ્યો જ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે હોલમાં પડેલી ખાલી ખુરશીઓ વર્તમાન કમિટીની કામગીરીની ઉદ્યોગપતિઓની નારાજગીની વાર્તા બયાન કરી રહી હતી. કાર્યક્રમની શરૂઆત પ્રમુખ પવન અગ્રવાલ અને કમિટી સભ્યોના સ્વાગત ભાષણથી થઈ હતી, પરંતુ વાર્ષિક બજેટ અને નાણાકીય હિસાબ કિતાબ પર ચર્ચા દરમિયાન મોટો વિવાદ ઊભો થયો હતો. દમણ પ્રશાસનમાં મજબૂત પકડનો દાવો કરતા ડીઆઈએ પ્રમુખ પવન અગ્રવાલની કાર્યશૈલી પર સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે આખા વર્ષ દરમિયાન એસોસિએશનમાં માત્ર 2 જ નવી કંપનીઓને જ સામેલ કરી શકાય છે. ઔદ્યોગિક વિસ્તારોમાં રસ્તાઓની બદતર સ્થિતિ અને સુવિધાઓના મામલે સમસ્યાઓની ભરમાર હોવા છતાં નેતૃત્વ તેનો ઉકેલ લાવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યું છે અને ખુદ પ્રમુખની દાભેલ સ્થિત પાયોનિયર કંપનીની સામેનો મુખ્ય રસ્તો પણ અત્યંત દયનીય હાલતમાં છે. બીજી તરફ પોતાના સંબોધનમાં પ્રમુખ પવન અગ્રવાલે પ્રશાસક પ્રફુલ્લ પટેલના ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસના વખાણ કર્યા હતા, તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણામંત્રી નિર્મલા સીતારામનની દમણ મુલાકાત તથા 2800 ઉદ્યોગોના પ્રતિનિધિત્વ અને સામાજિક કાર્યોમાં ડીઆઈએના યોગદાનની મોટી વાતો કરી હતી. જોકે 500થી વધુ સભ્યોવાળા સંગઠનની મિટિંગમાં મોટાભાગના સભ્યોની ગેરહાજરી એ સ્પષ્ટ સંકેત આપે છે કે દમણમાં ડીઆઈએ હવે માત્ર નામ પૂરતી સંસ્થા રહી ગઈ છે અને મોટાભાગના ઉદ્યોગપતિઓએ આ બેઠકથી અંતર જાળવીને પ્રમુખ પવન અગ્રવાલ અને તેમની ટીમ સામે પોતાનો ખુલ્લો વિરોધ નોંધાવ્યો છે. दमन इंडस्ट्री हमेशा से ही इंडस्ट्री के लिए बेहतर के लिए और सरकार और इंडस्ट्री के बीच में जो परस्पर है आपस में एक समन्वय और सेतु का कार्य कर रही है वर्षों से, और इसके करीबन 2800 इंडस्ट्रीज को रिप्रेजेंट करती है ये, और दिन प्रतिदिन सबको आपस में जोड़ के रखती है, और कोई भी समस्याएं हैं और जो जेन्युइन समस्या इंडस्ट्रीज को प्रशासन के रूप से उसके बारे में बात करती है और उसके समक्ष प्रस्तुत करती है. हम इंडस्ट्री से चाहेंगे कि कभी भी किसी भी प्रकार की कोई भी हमें कोई भी समस्या हो, कोई भी सुझाव हो, कोई भी विषय पर डिस्कशन करा हो और कोई भी परामर्श हो तो इंडस्ट्री के पास आए. दमन इंडस्ट्री हमेशा सहयोग के लिए अपेक्षित है और हमेशा उपलब्ध है. राउंड द क्लॉक आपने देखा पिछले बाढ़ के टाइम पर भी, और इंडस्ट्री ने हमेशा बढ़ चढ़ के से लिया. किसी भी सामाजिक कार्यों में भी इंडस्ट्री अपने जो रिसोर्सेज उसको बढ़ोतरी उपयोग करती है और हमेशा अपनी उपस्थिति दमन के प्रशासन के साथ और नागरिकों के साथ अपनी उपस्थिति दर्ज कराती है. વાપીમાં ફૂલ વેચવાની અદાવતમાં યુવક પર લોખંડના સળિયાથી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી. હાથમાં 4થી 5 ટકા આવ્યા. વાપી ટાઉન વિસ્તારમાં સરદાર ભીલાવાડા બેંક પાસે ફૂલ વેચવા બાબતે બે પક્ષો વચ્ચે જૂની અદાવતમાં ગંભીર ઘટના સામે આવી છે, જેમાં ઉદવાડાના રહીશ
ચંદન અશોક ગોળ અને તેની બાજુમાં જ ફૂલની દુકાન ધરાવતા શુભમ રવિ ગોળ તથા તેના પિતા રવિ વિંધ્યાચલ ગોળ વચ્ચે છેલ્લા 5 થી 6 વર્ષથી તકરાર ચાલી રહી છે. 19 ઓગસ્ટની સવારે 7 વાગ્યાની આસપાસ શુભમ અને તેના પિતાએ ચંદનના પિતા પર અંગત ટિપ્પણીઓ કરી ગાળો બોલવાનું શરૂ કર્યું હતું. જ્યારે ચંદને તેનો વિરોધ કર્યો ત્યારે ઉશ્કેરાયેલા શુભમે દોડીને ચંદન પર લોખંડના સળિયા અને ધારદાર હથિયારથી હુમલો કરી દીધો હતો. ચંદને બચાવ માટે પોતાનો ડાબો હાથ આગળ કરતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેને 4 થી 5 ટાંકા લેવા પડ્યા હતા. આરોપીએ ચંદન અને તેના પિતાને બીજે દિવસે માર્કેટમાં દેખાશે તો જામથી મારી નાખવાની ખુલ્લી ધમકી આપી હતી. ભોગ બનનાર ચંદનના જણાવ્યા મુજબ આરોપી અવારનવાર નશાની હાલતમાં આવીને શારીરિક દેખાવ પર ટિપ્પણી કરી ગાળાગાળી કરે છે અને કહે છે કે પોલીસ સ્ટેશન તો તેની હોટલ છે તથા તેના પિતા પાસે ખૂબ પૈસા હોવાથી પોલીસ તેનું કંઈ બગાડી શકશે નહીં. આ અગાઉ પણ 1.5 વર્ષ પહેલાં FIR અને 3 થી 4 અરજીઓ પોલીસમાં આપવામાં આવી છે, છતાં આરોપીઓ બેફામ છે. ઇજાગ્રસ્ત ચંદને ચલા સ્થિત સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધા બાદ હોસ્પિટલના કાગળો સાથે વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં લેખિતમાં ફરિયાદ આપી છે અને આરોપીઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરી પોતાના પરિવારની સુરક્ષા સુનિશ્ચિત કરવા પોલીસ પાસે માંગ કરી છે. पुलिस स्टेशन में दिखाया कि सर ऐसा ऐसा मेरे साथ हुआ है, तो उन्होंने मुझे बोला कि आप लिखित में मुझे दे दीजिए. तो मैंने लिखित में उनको दे दिया और वहाँ से जब मुझे ज़्यादा पेन हो रहा था तो मैं सीधा गया सिविल हॉस्पिटल. सिविल हॉस्पिटल में वहाँ पे गया तो मैं वहाँ पे अपना ट्रीटमेंट कराया, सब दिखाया सब कि क्या है. तो वहाँ पे मुझे 4 से 5 टाँके लगे हैं. तो मैं वहाँ से पूरा जो सिविल हॉस्पिटल में जो कागज़ मुझे दिया गया कि ये आप दे दीजिए, तो मैं वो ले जा कागज़ में पुलिस स्टेशन में जमा करा दिया. तो वहाँ पे मैंने अपना अर्जी लिख के मैंने पुलिस स्टेशन में दे दिया. बॉडी के हिसाब से पूरा बॉडी जो मेरा है, छोटा हाथी ऐसा है, तू मर जा, क्यों झगड़ा नहीं, हम क्यों झगड़ा नहीं करे उस हिसाब से कमेंट मारते थे. गाली गलौज करना, मेरे आदमियों को धमकाना. जब उनको पता चला तो उनके पे जब मैंने एक बार पहले भी FIR किया था 1.5 साल पहले, तो वो मुझे क्या बोलता था कि मैं पुलिस स्टेशन तो मेरा होटल है, मेरा आना जाना है, मेरे पिताजी के पास बहुत पैसा है, मेरे पिताजी पैसा छुड़ा देंगे, पुलिस स्टेशन में तुमको छुड़ा देंगे, मैं किसी से डरता नहीं, तुमको जो करना है कर लो, पुलिस स्टेशन में मतलब कुछ नहीं, मैं पुलिस स्टेशन को कुछ समझता ही नहीं है, पुलिस वालों को कुछ समझता नहीं. बार बार ऐसा सबको बोलता था. और एनी टाइम वो नशा करता था. नशे में आता था सुबह 3 बजे जाकर गाली गलौज करना, मेरे आदमियों को धमकाना, पर्सनल कमेंटबाजी करना. વાપી JDCમાં કામદારનું શંકાસ્પદ મોત, હાર્ટ એટેક કે દુર્ઘટના. વાપી JDCની યુ મેડિકલ લેબોરેટરીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં 42 વર્ષીય કામદાર ગૌતમ રમેશ ગવાઈના શંકાસ્પદ મોતથી ભારે ખળભળાટ મચી ગયો છે. ગત 19 ઓગસ્ટની બપોરે આશરે 3-5 વાગ્યે બનેલી આ ઘટના મામલે વાપી ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ ગૌતમ ગવાઈ કંપનીમાં કામ કરી રહ્યા હતા ત્યારે આ બનાવ બન્યો હતો, જે પછી કંપની સંચાલકો દ્વારા મોતનું કારણ હાર્ટ એટેક ગણાવાઈ રહ્યું છે. પરંતુ બીજી તરફ કામદાર પડ્યો હોવાની વાત પણ સામે આવી છે, જેથી સૌથી મોટો સવાલ એ સર્જાયો છે કે આખરે કામદારનું મોત હાર્ટ એટેકથી થયું છે કે કંપની પરિસરમાં પડવાથી. આ ઘટનાની જાણ પોલીસને છેક સાંજે 6 વાગ્યાની આસપાસ કરવામાં આવી હતી. મૂળ મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના વતની અને હાલ સુરતમાં રહેતા આ કામદારના મોતે વાપી JDCના ઔદ્યોગિક એકમોમાં થતા અકસ્માતો, કામદારોની સુરક્ષા અને કંપનીની જવાબદારી સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા કર્યા છે. હવે પોલીસ તપાસ અને PM રિપોર્ટ બાદ જ મોતનું અસલી કારણ સ્પષ્ટ થશે. સંજાણમાં ચોરી કરવા ઘૂસેલા તસ્કરો ફસાયા. લોકોના ડરથી ચોરોએ જ પોલીસને 112 પર ફોન કર્યો. પોલીસે બંને તસ્કરોને રંગે હાથ ઝડપ્યા. 18,000 રોકડ, દાગીના, ચોરીના હથિયારો જપ્ત. ઉમરગામ તાલુકાના સંજાણ વિસ્તારમાં એક અજીબોગરીબ અને રમૂજી ચોરીની ઘટના સામે આવી છે, જ્યાં રાત્રિના સમયે BJ જ્વેલર્સ નામની સોના ચાંદીની દુકાનનું શટર તોડીને અંદર ઘૂસેલા 2 તસ્કરો દુકાનમાં જ ફસાઈ ગયા હતા. શટર તૂટવાના અવાજને કારણે સ્થાનિક રહીશો જાગી ગયા હતા અને દુકાન બહાર લોકોનું મોટું ટોળું એકઠું થઈ ગયું હતું, જેથી બહાર લોકોની ભીડ જોઈને પકડાઈ જવાના
અને લોકોના માર ખાવાના ડરથી ગભરાયેલા આ તસ્કરોએ હોશિયારી વાપરી સ્વબચાવ માટે ખુદ ઇમરજન્સી નંબર 112 પર કોલ કરીને ઉમરગામ પોલીસ પાસે મદદ માંગી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને દુકાનમાં પુરાયેલા બંને તસ્કરોને રંગે હાથ ઝડપી લીધા હતા. પકડાયેલા આરોપીઓની ઓળખ દિનેશ સોનકર, જે બોઈસરનો રહેવાસી અને મૂળ યુપીનો છે, તથા વિપિન પાઠક, જે નાલા સોપારાનો રહેવાસી અને મૂળ યુપીનો છે, તે રીતે થયું છે. પોલીસે આ આરોપીઓ પાસેથી ચોરી થયેલા સોના ચાંદીના દાગીના, 18,000ની રોકડ રકમ તેમજ ચોરીમાં વપરાયેલા કટર મશીન, પકડ, પાના પકડ અને સ્ક્રૂ ડ્રાઈવર જેવા હથિયારો જપ્ત કર્યા છે અને મહારાષ્ટ્ર સરહદ નજીક હોવાથી અવારનવાર સરહદ પાર કરી ચોરી કરવા આવતા આ તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉમરગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સંજાણમાં જ્વેલર્સની દુકાનમાં ચોરી કરતા 2 ઈસમોની ઉમરગામ પોલીસે ધરપકડ કરેલ છે. આ 2 ઈસમો પાસેથી ચોરીમાં ગયેલ મુદ્દામાલ, સોના ચાંદીના દાગીના તેમજ ચોરીમાં ઉપયોગ કરવામાં આવેલ હથિયારો, કટર મશીન, પકડ, પાના પકડ વગેરે ચોરો પાસેથી મળી આવેલ છે. જે પકડાયેલ આરોપી છે એમના નામ છે દિનેશ સોનકર, જે મૂળ બોઈસર ખાતે હાલ રહે છે, મૂળ ઉત્તર પ્રદેશ રાજ્યનો વતની છે. એની સાથે જે બીજો આરોપી હતો એનું નામ છે વિપિન પાઠક, જે નાલા સોપારા ખાતે રહે છે અને મૂળ એ પણ ઉત્તર પ્રદેશ રાજ્યનો વતની છે.